दाहोद से बड़ी खबर सामने आ रही है, जहां पर शांति को भंग करने की कोशिश कुछ असामाजिक तत्वों की ओर से की गई है। दरअसल दाहोद के झालोद तालुका के लिमड़ी नगर में भगवान शिवजी का मंदिर मौजूद है, जहां के परिसर में बकरी का कटा हुआ सर कुछ अनजान शख्स की ओर से फेंक दिया गया था, जिसके मद्देनजर वहां के हिंदू समुदाय में काफी ज्यादा रोष दिखाई पड़ रहा है। इस मामले के मद्देनजर स्थानीय पुलिस को भी इत्तला दे दी गई है। पुलिस ने मौके पर पहुंचकर आगे की तफ्तीश शुरू की है, लेकिन इस मामले के सामने आने के बाद हिंदू लोगों में काफी ज्यादा रोष दिखाई पड़ रहा है और ऐसे असामाजिक तत्वों को ढूंढकर उन पर कड़ी कार्रवाई करने की मांग हिंदू संगठनों की ओर से साझा की जा रही है। बनाव हकीकत ए प्रकारनी છે કે આજે 17 તારીખના રોજ બકરીદના તહેવાર નિમિત્તે લીમડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ગોહિલ તથા એમની ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન એક માહિતી મળેલ કે ગોધરા રોડ ઉપર આવેલ શિવજી મંદિરની બાજુમાં ગટર પાસે એક બકરાનું માથું પડેલ છે, જે અન્વયે પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે જઈને તપાસ કરતા આ વસ્તુ મળી આવેલી હતી। જે અન્વયે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી તો એવું જણાવ્યું હતું કે જે બકરાનું માથું છે લગભગ 2 થી 3 દિવસ જૂનું હોય એવું સડેલું અને કીડા પડી ગયેલું એ હાલતમાં હતું। જે અન્વયે આ મંદિર છે એ મોઢિયા સમાજના લોકો એનું દેખરેખ સંચાલન અને પૂજાપાઠ કરે છે। એ લોકો આવીને અરજી આપી હતી। અરજીમાં જણાવ્યું હતું કે આ પ્રકારનું જે બકરા માથું મળે એવું છે એ અન્વયે કોઈ ખોટો વિવાદ ના થાય કે ખોટો મેસેજ ના જાય તે માટે અમે આપને જાણ કરીએ છીએ અને પ્રાથમિક તપાસ કરવા વિનંતી છે। આ અન્વયે પોલીસની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી છે। સીસીટીવી ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના લોકોના નિવેદનો સાહેદોને પૂછતા એવું જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ આ મંદિરથી લગભગ 50 મીટર દૂર એક તળાવ આવેલું છે। તળાવની બાજુમાં કચરાના ઢગ આવેલા છે, જ્યાં લોકો કચરો નાખતા હોય છે અને ત્યાંથી દૂર એક મટનની દુકાન પણ આવેલી છે, બકરાના મટનની દુકાન। તો ત્યાંથી કદાચ કોઈ વ્યક્તિએ બકરાનું માથું નાખ્યું હોય કપાયેલું અને સડેલું બકરાનું માથું છે એ કૂતરા દ્વારા ઢસડીને આ જગ્યાએ લાવવામાં આવ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે। આમાં અન્ય કોઈ ગુનાહિત બાબત કે કોઈ વ્યક્તિએ લાવીને ધાર્મિક લાગણી દુભાવવાના ઈરાદે ત્યાં કોઈ માથું કાપીને નાખ્યું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવેલ નથી। તેમ છતાં જણાજો દાખલ કરી ઊંડાણપૂર્વક તપાસ હાલમાં હાથ ધરવામાં આવેલી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।